સરકારે અમદાવાદથી લંડન જતી આ ફ્લાઇટ હતી અને ટેક ઓફના જે વિમાન છે તે અહીંયા વિસ્તાર કરાયું છે અને ત્યારબાદ જે કહી શકાય કે અનેક જે મૃતદેહો છે તે અહીંયાથી કવર પણ કરવામાં આવ્યા છે અને સતત જે રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। ઘટનાની ગંભીરતા જોતા કેન્દ્ર તરફથી પેરામિલિટરી ફોર્સને તમામ જે આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે, પરંતુ આપ સીધા જ દ્રશ્યો TV9 પર જોઈ રહ્યા છો કેટલી ભયાનક આ ટક્કર હતી અને આ ટક્કર બાદ અમદાવાદમાં જે બે ઇમારતો છે તેમાં ભયાનક આગ લાગવાની પણ ઘટના સામે આવી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો આખરે રાજકોટવાસીઓની ચિંતા વધી છે, કારણ કે આ જ પ્લેનની અંદર પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા। તેને લઈને હજુ જો કે કોઈ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ રાજકોટવાસીઓની પરિજનોની ચિંતા વધી છે અને તેમના સુખાકારી માટે અને તેમના જીવ બચાવવા માટે મહામૃત્યુંજયનો જાપ ત્યાં કરવામાં આવી રહ્યો છે। આખરે આ આખી ઘટનાની અંદર જે રીતે બ્લાસ્ટ થયો અને આખું પ્લેન ક્રેશ થયું છે તેને લઈને લોકોની ચિંતા વધી છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો સવાર હતા અને જે જગ્યાઓ પર આ પ્લેન ક્રેશ થયું છે ત્યાં પણ જાનહાનિના સમાચારની આશંકા સેવાઈ રહી છે। એવે તબક્કે વિજય રૂપાણી પણ આ પ્લેનની અંદર સવાર હતા કે કેમ તેને લઈને પરિજનોમાં ચિંતા વધી છે અને મહામૃત્યુંજયનો જાપ શરૂ કર્યો છે। પણ આ તસવીરો આપ જુઓ કે જ્યાં પ્લેન ક્રેશનો જે વાયરલ વિડીયો થયો છે તેમાં આખી ઘટનાનો ચિતાર ઘણો ભયાવહ લાગી રહ્યો છે અને જે જગ્યા પર આ પ્લેન ક્રેશ થયું છે ત્યાં આખો એક કાટમાળ આપ જોઈ રહ્યા છો કે જ્યાં બચાવ અને રાહત કાર્ય તો થયું, પરંતુ તેમાં લોકોના બચવાની શક્યતાઓ ખૂબ ઓછી જણાઈ રહી છે। મોટી જાનહાનિ નકારી ન શકાય। અમદાવાદ મેઘાણીનગરના આઈજી કમ્પાઉન્ડની અંદર આ પ્લેન ક્રેશ થઈ ગયું અને બીજે મેડિકલનું જે બિલ્ડિંગ છે ત્યાં પણ આ પ્લેનનો જે કાટમાળ છે તે જોવા મળી રહ્યો છે અને 20 જેટલા મેડિકલના જે વિદ્યાર્થીઓ છે તેના મૃત્યુની પણ આશંકા સેવાઈ રહી છે। પણ તમામ પરિસ્થિતિ, આંકડા અને ઘાયલોને મૃત્યુઆંકની સ્પષ્ટતા ટૂંક સમયમાં થશે। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો ક્રેશ સાઇટથી કે જ્યાં આગળ જે વિમાનનો કાટમાળ છે તે પડેલો અહીંયા નજરે પડી રહ્યો છે। ન માત્ર એટલું, પરંતુ અહીંયા આસપાસ જે ઇમારતો આવેલી છે તે ઇમારતને આવીને સીધું જે વિમાન અથડાયું છે અને તેને કારણે જે ખૂબ મોટા નુકસાનની એક આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। દુર્ઘટનાને પગલે પેરામિલિટરી ફોર્સને તમામ મોરચો છે તે સંભાળી દેવા માટે આદેશ આપવામાં આવ્યો છે। આ ઘટનાની સાથે